સમાચારમાં હવે આગળ કરીશું પહેલા પાપ લીલા હવે જમીન કૌભાંડની। તો સમાચારમાં આગળ વાત કરીશું જે રીતે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પાપ લીલા જમીન કૌભાંડ અને હવે જાનથી મારી નાખવાની સ્વામીની ધમકી। સ્વામી માધવ પ્રિયદાસજીએ વેપારીને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। જે રીતે સ્વામી અને વિક્રમ ભરવાડે લેબગ્રોનના 5 મશીનની ખરીદી કરી હતી। મશીનનો ઓર્ડર કેન્સલ કરતા વેપારીએ નાણાં પરત કર્યા હતા। 1 કરોડ 90 લાખની સામે વેપારીએ સ્વામીને 2 કરોડ 29 લાખ આપ્યા। જમીન કૌભાંડમાં સ્વામી માધવ પ્રિયદાસજીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। જે રીતે મશીનના રૂપિયા કઢાવવા સ્વામીએ વિક્રમ ભરવાડને સોપારી આપી હતી। વિક્રમ ભરવાડે ફરિયાદી પાસે તેના પત્નીના નામ પર ચેક લીધા હતા। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે સ્વામી સહિત 3 સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1 કરોડ 90 લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1 કરોડ 57 લાખ અને 50,000 રૂપિયા એમને વધારે લીધા। અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1 કરોડ 57 લાખ 50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેબો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે। સાથે રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। રાકેશ, જે રીતે પહેલા પાપ લીલા જમીન કૌભાંડ અને હવે મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે। બિલકુલ સ્વામીનું કાર્ય હોય છે કે લોકોને સારા અને સચોટ માર્ગે લઈ જવાનું, પરંતુ અહીં તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓની એક બાદ એક પાપ લીલાઓ છે તે સામે આવી રહી છે અને વધુ એક જે કિસ્સો છે તે સુરતમાં બનવા પામ્યો છે કે જ્યાં સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા અને સિન્થેટિક ડાયમંડ બનાવવાનું જે મશીન બનાવવામાં આવે છે તે મશીનના કામકાજ સાથે સંકળાયેલા વ્યક્તિ જોડે જ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। દિલીપ કાનાણી નામના જે વ્યક્તિએ આ મામલે માધવ પ્રિયદાસ સ્વામી અને તેના ભાઈ ગિરીશ ભાલાળા તેમજ વિક્રમ ભરવાડ વિરુદ્ધ આ ફરિયાદ ઉત્તરાયણ પોલીસમાં આપી છે અને તેને લઈને જે ગિરીશ ભાલાળા જે માધવ પ્રિયદાસ સ્વામીના ભાઈ થાય છે તેની ધરપકડ કરવામાં આવી છે। બનાવ કંઈક એમ છે કે 5 જેટલા જે સિન્થેટિક ડાયમંડ મશીન બનાવવાનો ઓર્ડર માધવ પ્રિયદાસ અને તેના ભાઈ ગિરીશ ભાલાળા દ્વારા આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે 3 મશીનોનો ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો હતો। એના બદલામાં 1 કરોડથી પણ વધુ રકમ છે તે આ સ્વામી દ્વારા છે તે આપવામાં આવી હતી અને જે 2 મશીનોની જ્યારે ડિલિવરી આપવામાં આવી હતી ત્યારે સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી કે અમને મશીનની ડિલિવરી જોઈતી નથી અને જે રૂપિયા આપ્યા છે તે પરત આપવામાં આવે। જો કે રૂપિયા આપવા માટે પણ જે વેપારી તૈયાર હતો, પરંતુ વધુ રૂપિયા કઢાવવાની જે જાલસા છે તે આ સ્વામીમાં જાગી હતી અને ત્યારબાદ સમગ્ર જે હવાલો છે તે રાજકોટના માથાભારે શખ્સ વિક્રમ ભરવાડને સોંપવામાં આવ્યો હતો, જેથી વિક્રમ ભરવાડે આ વેપારી પાસેથી વધુ રૂપિયા પડાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો અને પઠ્ઠાની ઉઘરાણીની શરૂઆત કરવામાં આવી હતી। એટલે કુલ મળીને 2 કરોડ 29 લાખ રૂપિયાની જે રકમ છે તે કઢાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો અને 1 કરોડ 27 લાખ જેટલી રકમ તો પડાવી જ લેવામાં આવી હતી અને જે વેપારી દિલીપ કાનાણી છે તેની પત્નીના નામેના જે કોરા ચેકો પણ પડાવી લેવામાં આવ્યા હતા અને જો વધુ રૂપિયા નહીં આપે તો આ ચેક અલગ અલગ બેંકોની અંદર નાખી અને બાઉન્સ
બાઉન્સ કરાવવાની ધમકી આપવામાં આવી હતી. એટલે જે સ્વામી અને આની તોડકી છે તેમના દ્વારા આ વેપારી પાસેથી એક રીતે વધુ રૂપિયા પડાવવા માટેનો આ એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. તો સાથે જ આ જે માધવ પ્રિયદાસ સ્વામી છે તે જેપી સ્વામી ટોળકીનો પણ એક ભાગ છે, કારણ કે આ ટોળકી વિરુદ્ધ અગાઉ પણ જે ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. જે પ્રમાણે રાજકોટમાં જે ગુનો દાખલ થયો છે તે ગુનાની અંદર પણ માધવ પ્રિયદાસ સ્વામીનું નામ છે તે આ ટોળકીની અંદર સામેલ છે. એટલે એક રીતે આ ટોળકી જમીન અથવા તો કોઈક ને કોઈક રીતે લોકો જોડે છેતરપિંડી આચરતી હોય તે પ્રકારની જે સ્પષ્ટ જે હકીકત છે તે હાલ સામે આવી છે. જો પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરે તો હજી પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ છે તે સામે આવી શકે તેમ છે. જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે ફરિયાદી દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, જે રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જે રીતે આપને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, શું કહેશો? જી સર. મારે મશીનની વ્યક્તિગતનો વહીવટ હતો. એમના પૈસા જે આવેલા હતા એમને ઓર્ડર આપેલો, ઓર્ડર એમને કેન્સલ કર્યો, એમને પૈસા આપી દીધા. તેમ છતાં મારી પાસેથી પૈસા માગવાના ચાલુ રાખેલા. 2 કરોડ રૂપિયા એમને મને મશીન પેટે આપેલા. એમને મશીન બની ગયા પછી ડિલિવરી કર્યા પછી એને ઓર્ડર કેન્સલ કર્યો, એના બિલિંગ બની ગયેલા, કમ્પ્લીટ થઈ ગયા. તેમ છતાં મેં એક્સેપ્ટ કરેલું કે નહીં, હું તમારા પૈસા હું તમને રિટર્ન આપીશ, અને મેં ટાઈમસર એમને રિટર્ન આપેલા. 2 કરોડની સામે 2 કરોડ ને 28 લાખ રૂપિયા એમને વ્યાજ સાથે મેં ચૂકતે કર્યા. ત્યાર પછી મેં મિટિંગ કરી તો મને એવું કહેવામાં આવ્યું કે અત્યાર સુધી મેં જે કાંઈ પૈસા આપ્યા છે તે ઓલરેડી વ્યાજ અને પેનલ્ટી પેટર્ન આવેલા છે. મૂળગી રકમ મારી હજી સુધી બાકી છે. અમે ધંધાર્થી માણસો હોવાના કારણે અમે થોડા પ્રેશરમાં હતા કે અમારું નામ ખરાબ નહીં કરવું, અને ધંધાનું નામ ખરાબ થાય તો અમને માર્કેટમાં અસર પડે, તો અમે પૈસા એમને આપતા રહ્યા. તો 2 કરોડની સામે મેં 4 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાં એ લોકો મારી પાસેથી એને એ જ રકમ હજી માગે જ કરતા હતા. મારી પાસેથી ચેક લઈ ગયેલા, મારી વાઈફના ચેક લઈ ગયેલા. તેમ છતાં એમની ઉઘરાણી બંધ નહીં થતી હોવાના કારણે અને બહુ પ્રેશરમાં હોવાના કારણે મેં ફરિયાદ કરેલી છે. દિલીપભાઈ, આપને ધમકી કોણે આપી હતી? ધમકી મેં વિક્રમભાઈ ભરવાડે આપેલી હતી. કોના કહેવાથી? ગિરીશભાઈના કહેવાથી. ગિરીશભાઈ અને માધવપ્રિય સ્વામીના કહેવાથી મને ધમકીઓ મળતી હતી. એ અર્થમાં બંનેનો કોન્ટેક્ટ કરેલો, માધવ સ્વામી અને ગિરીશભાઈનો કોન્ટેક્ટ કરેલો, પણ એ કોઈ મને પ્રોપર જવાબ નહીં આપેલો કે ભાઈ વિક્રમભાઈ જે કહે છે એ રાઈટ હશે, વાત કરો, અમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. એવું અમને કહેવામાં આવવાના કારણે મારે થોડુંક કોર્ટનો સહારો લેવો પડેલો છે. બિલકુલ દિલીપભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નામ પર કલંકિત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લંપટ લીલા બાદ હવે જમીન કૌભાંડમાં પણ આ સંતોના નામ સામે આવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જે કે સ્વામી વીપી સ્વામી સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ. એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી સામે જે રીતે છેતરપિંડીનો આરોપ છે, રાજકોટના જસ્મીન માઢકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંદિર બનાવવાના નામે જમીન કૌભાંડ જે રીતે આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. મંદિર બનાવવાના નામે જમીન લીધી અને અન્યને વેચી દીધી છે. સ્વામીની ટોળકીએ એક જ જમીન 8 થી 10 વખત વેચી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ ઠગબાજ ટોળકીએ સામે અત્યારે રાજ્યમાં 5 થી વધારે ગુના છે. અમને એ ખબર પડી કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એક જમીન રીંચા ગામની જમીન છે એમાં 10 સાટા થયેલા છે. 1 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની રકમ અવેજી લીધી છે. કોઈને પૈસા પાછા આપતા નથી, જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા, અને અવેજ વસૂલ કરીને સ્વામીને, ખેડૂતને, દલાલ બધે ભાગ બટાઈ કરીને પૈસાનું આખું કૌભાંડ કરે છે. માધવપ્રિય સ્વામી છે એની અમે બધી તપાસ કરી. એની ઉપર 307નો ગુનો દાખલ થયેલો છે. એની વ્યાજ વટાવનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે. 3 થી 4 જમીન કૌભાંડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે. અને વિજયપ્રકાશ સ્વામી છે જે જાલણસર ગુરુકુળ ચલાવે છે. ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના 3 કરોડ 4,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. દાખલ કરી
વધુ તપાસ તજવીજ ચાલુ છે. હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરની બેવડી નીતિનો પર્દાફાશ થયો છે. જમીન કૌભાંડી આરોપી સંતો નીકળ્યા મંદિરના મતદાર. જાહેર નિવેદન બહાર પાડીને વડતાલ મંદિરે સ્પષ્ટતા કરી હતી. આરોપી સંતો સાથે કંઈ લેવા દેવા નહીં હોવાનો દાવો કર્યો હતો. કૌભાંડી સંતો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નીકળ્યા છે. આરોપી સંતોએ જુનાગઢ મંદિરના હોવાનો સચોટ પુરાવો હોવાનો મળ્યું. જે રીતે વડતાલ તાબાના જુનાગઢ મંદિરની મતદાર યાદીમાંથી નામ નીકળ્યા છે. ગુજરાત ફર્સ્ટને હાથે લાગી જુનાગઢ મંદિરના મતદારોની યાદી, જેમાં નામો સામે આવ્યા છે. કરોડોનો ચૂનો લગાવનારા સંતોના મતદાર યાદીમાંથી નામો મળ્યા છે. સ્વામી માધવપ્રિયદાસજી, સ્વામી જયકૃષ્ણદાસજીનું નામ મળ્યું છે. સ્વામી વિજય પ્રકાશદાસજીનું પણ મતદાર યાદીમાંથી નામ મળ્યું છે. ગત એપ્રિલ મહિનામાં જુનાગઢ મંદિરની ચૂંટણી યોજાઈ હતી. જે રીતે આ વિવાદ શું છે, તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પર છેતરપિંડીનો આરોપ છે. રાજકોટમાં મંદિર બનાવવા નામે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. જે રીતે રાજકોટના જસ્મીન માઢકે 4 સ્વામી સહિત 8 લોકોની સામે ફરિયાદ નોંધાવી. સ્વામીની ટોળકીએ એક જ જમીન 8 થી 10 વખત વેચી હોવાનો આરોપ છે. આ ઠગબાજ ટોળકીની સામે રાજ્યમાં 5 થી વધારે ગુના નોંધાયા છે. સુરેન્દ્રનગર, વિરમગામ અને સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. દેગામ પાસે પણ મંદિરમાં 3 કરોડની ઠગાઈનો આરોપ છે. આરોપી આ સ્વામીઓ સામે જે રીતે વ્યભિચારનો પણ ફરિયાદીએ આરોપ લગાવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જમીન વિવાદ, જે વિવાદને લઈને ઇન્દ્ર ભારતી બાપુએ પ્રતિક્રિયા આપી છે. એકાદ કિસ્સાઓને લઈને સમગ્ર સંપ્રદાયને ખરાબ ન કહી શકાય. જે રીતે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે દરેક સમાજમાં સારા અને ખરાબ લોકો હોય છે, કોઈ એક સમાજને ખરાબ ન ગણવો જોઈએ. પેપરોની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કંઈક જમીન કૌભાંડ જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે. એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં. અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય. વ્યક્તિગત હોય સમાજની અંદર, ઘણા હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કંઈક હોય છે, પણ એનાથી કોઈ સમાજ બદનામ ન કરવું જોઈએ સમાજને, કોઈને. સ્વામિનારાયણ સંપ્રદાયના કૌભાંડી સ્વામીના રાજ ખુલ્યા છે. રાજકોટના ફરિયાદી જસ્મીન માઢકે મોટો આરોપ લગાવ્યો છે. સ્વામીઓ માત્ર કૌભાંડ નહીં, વ્યભિચારી હોવાનો પણ આરોપ લગાડ્યો છે. વિદેશમાં જતા ત્યારે પબમાં જતા હતા સ્વામીઓ. જે રીતે જસ્મીન માઢક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પબમાં માંસાહાર કરતા અને બિયર પીતા હતા સ્વામીઓ. અમારી સામે જ બિયર પીધું છે, માંસાહાર કર્યું છે. અમારી સામે જ વિદેશી યુવતીઓને લઈને જતા હતા. વિદેશમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને આ સ્વામીઓ ઓળખાય નહીં એ રીતે ફરતા હતા. ત્યાં પબમાં ઓલું શું કહેવાય, પફમાં જાય અને પફમાં ગયા ત્યારે આપણને તો હોય કે હાલો કે લીંબુ સોડા પી. પફમાં ગયા પછી ત્યાં મારા ભાગીદાર હતા જયભાઈ મોલિયા, એને કહ્યું કે આ તો બિયર ને આ તો ઓલું પરમાટી ખાઈએ. હા, એ ખાઈ છે. એટલે નોનવેજ ને બધું ખાતા હતા. હા હા, સ્વામી થઈને નોનવેજ ખાતા. હા, પણ ત્યાં કોઈને ખબર ન પડે. ફોરેટ જીન્સ ને ટી શર્ટ પહેરી લીધું, ફોરેટ ટોપી પહેરી લીધું, કોને ખબર પડે કે આ સ્વામી ક્યાંયનો ટકો છે. અને બિયર ને બધું પીતા હતા. હા, બિયર પીએ છે. અમારી સામે જ પીધા બિયર, અમારી સામે જ પરમાટી ખાધી અને અમારી સામે જ ફોરેનની બાઈ હોય ને એની ભેગો આનંદ લેવા જાય.